रिम झिम गिर सावन सुलग सुलग जाए मन. મેડમ શૂટિંગ ચાલે છે. ચાલો ચાલો બિંદુ મેડમ શૂટિંગ ચાલુ થઈ ગઈ. તમે હજી ગીત જ ગાઓ છો, ચા પીવો છો? ચાલો જલ્દી. અરે યસ યસ, અરે વરસાદ એટલો સરસ પડે છે ને, અને ગરમા ગરમ ચા છે. તો ગરમ ગરમ નાસ્તો બી કરી લઈએ આપણે તૈયાર. ચાલો ઓકે, તો ચલો ચલો ચાલો રેડી સ્ટાર્ટ. યસ. આટલો સરસ વરસાદ પડતો હોય, ગરમા ગરમ ચા હોય, અને એક સરસ એક્સપર્ટ ના ઘરે આવી ગયા હોય, એ બી કુકિંગ એક્સપર્ટ ના ઘરે, તો શું યાદ આવે? ગરમા ગરમ ભજીયા યાદ આવે ને. તો કઈ વાનગી બનવાની છે આજે? આજે હું બનાવીશ લસણિયા. લસણિયા? એ શું છે? એ અમારી કચ્છની વેરાયટી છે અને કચ્છમાં માંડવીમાં જ તમને જોવા મળશે વસ્તુ, અને ચોમાસામાં જ મળશે તમને. ઓકે, તો મેં તો ફર્સ્ટ ટાઈમ જ નામ સાંભળ્યું, લસણિયા. હા, સરસ રેસીપી છે. ચાલો હું તમને આજે બતાવું. ઓકે, તો સ્ટે ટ્યુન કુકિંગ કા પંચ YouTube, Facebook એન્ડ Instagram પર. તો ચાલો આપની સ્વાદની સફરને શરૂ કરીએ એક નવી વાનગી સાથે. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ કુકિંગ કા પંચ. બાફેલા બટાકાને બાફી અને ગોળ પતીકા કરી લીધા છે. હવે આપણે એના માટેનું બેટર તૈયાર કરી લઈએ. મેં 150 ગ્રામ ચણાનો લોટ લીધો છે. એમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર મિક્સ કરી અને પાણીથી આપણે બેટર બનાવી લઈશું. એનું બેટર રેડી છે. ચટણી છે, એમાં લાલ મરચું, મીઠું, લસણ અને થોડું ગોળ, આમાં ગોળ નાખવાનું છે ખાસ, અને ગોળવાળી અને તેલ નાખીને મેં મિક્સરમાં લસણની ચટણી રેડી કરી દીધી છે. હવે આપણે એને આ બટાકાના પતીકા પર લગાવી દઈશું. એના ઉપર આપણે આ બીજું તો આપણે એમને આપણા લસણીયા સર્વ કરી દઈશું. હવે બિંદુબેન વરસાદ પડે છે એ સૌ ખાતા નતા તમે ચા સાથે ગરમ ગરમ લસણિયા ભજીયા. યસ, આપણે બંને દેશને સાથે ખાઈશું. સાથે લસણિયા બસ એ બી પછી વાંચની કેવું ચા છે ગરમ ગરમ છે, રાઈટ? આપણે 5 મિનિટ પછી કરીએ થોડા થોડા પડ્યા. ઓકે, હવે બિંદુબેન તમે આટલી સરસ રેસીપી બતાવી થેન્ક યુ વેરી મચ. તમને મળે છે કુકિંગ પંચ તરફથી સર્ટિફિકેટ એન્ડ ધન્યવાદ એસ્થેટિક તરફથી મળે છે કે ખાચર. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, લસણિયા તો મેં ક્યારે નહોતા ખાધા, પણ આ ખાઈને આહાહાહા મને ખૂબ જ મજા આવી ગઈ. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે નવી નવી વાનગીઓ સાથે હું તમને મળતી રહીશ. ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.